રાજકોટ શહેર જાણે ક્રાઇમ હબ બનતું હોય તેવું હાલ નજરે ચડી રહ્યું છે, કારણ કે છેલ્લા 2-3 મહિનાથી રાજકોટ શહેરમાં ચોરી, લૂંટ અને હત્યા ઉપરાંત મારામારી સહિતના અનેક બનાવો છે તે પ્રકાશમાં આવતા રહ્યા છે। ખાસ વાત કરીએ તો શનિવારની રાત્રે રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલા અને ભક્તિનગર પોલીસ સ્ટેશનથી નજીકમાં નીલકંઠ સિનેમાની સામે હરમેશ ગજેરા નામના યુવકને છરીના ઘા ઝીંકી સરા જાહેરમાં તેની હત્યા કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો હતો। વાત કરીએ જે બાદ ખાસ ભક્તિનગર હોસ્પિટલ દ્વારા ગણતરીના જ કલાકોમાં હત્યાનો જે આરોપી છે દોલતસિંહ સોલંકીની ધરપકડ કરાઈ હતી, જે બાદ ખાસ રાજકોટ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હત્યા અંગે કારણ પૂછવામાં આવ્યું હતું। જે બાદ એસીપી બીવી જાધવ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે ગત શનિવાર રાત્રે મૃતક હરમેશ ગજેરા તેના ભાઈ સાથે ચા પીવા ખોડિયાર હોટલ પાસે ગયા હતા। જે બાદ તેમજ કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સનો ધંધો કરતા દોલતસિંહ તેની ઓફિસમાં આવ્યા હતા। જે બાદ અહીં કેમ બેઠા છો તેમ કહીને બોલાચાલી કરી હતી। જે બાદ બોલાચાલી ઉગ્ર બનતા આરોપી દોલતસિંહ દ્વારા મૃતક યુવકને છાતીના ભાગે છરી મારાતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અને ત્યારે હાલ ભક્તિનગર પોલીસ દ્વારા હાલ હત્યાના આરોપી દોલતસિંહ સોલંકીને ઘટના સ્થળે લઈ ગઈ અને ખાસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તારીખના રોજ શનિવારે રાત્રે 9:30 વાગ્યાના સુમારે ખોડિયાર હોટલ છે ભક્તિનગર વિસ્તારની, ત્યાં નીચે હરમેશભાઈ છે પટેલ ગજેરા, એ ચા પીવા ગયેલા એમના ભાઈ સાથે, અને ત્યાં ઉપર ફાઇનાન્સનો બિઝનેસ કરતા દેવેન્દ્રસિંહ છે સોલંકી, એમની સાથે ઝઘડો થયેલો અને એ બાબતથી રીસ રાખીને એમની સાથે ઝઘડો થયો, ચક્કુ લઈને એમની પાછળ દોડ્યા અને ચક્કુ છાતીમાં વાગવાથી એમનું મૃત્યુ થયેલું। આ બાબતે ખૂનનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે। હાલ તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના આરોપીને તુરંત પકડી લેવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે। આરોપીને ક્યાંથી ઝડપવામાં આવ્યો છે અને તેમની વિરુદ્ધ કેટલા ગુનાઓ દાખલ થયેલા? આ આરોપીને ભક્તિનગર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ 12 જેટલા ગુના છે, પ્રોહિબિશન અને 307ના અલગ અલગ ગુના છે। તેમના રિમાન્ડ લેવામાં આવશે, તેમની પૂછપરછ કરવામાં આવશે અને ગુનાના કામે હથિયાર પણ કબજે કરવામાં આવશે। તમામ પ્રકારની આરોપી તો ફાઇનાન્સનો ધંધો કરવાની એમની ઓફિસ છે ઉપર, અને અગાઉ પણ ગુનાઓમાં 307 ને પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે અને ગુનાહિત વૃત્તિવાળો છે, એટલે એ બાબતની પણ તપાસ કરવામાં આવશે।